ખતરો સામે બેદરકારી ભારે। નમસ્કાર, આજનો એજન્ડા સાથે હું છું દેવાંશી। એવા દ્રશ્યો ગુજરાતમાંથી સતત સામે આવી રહ્યા છે કે એક બાજુ આજના કેસની વાત કરીએ તો આજે છેલ્લા 24 કલાકમાં 170 કોરોનાના કેસ નોંધાયા। लगभग छेल्ला 130 दिवस पछी आटलो बधो आंकड़ो गुजरात में नोंधाई रह्यो छे। परंतु आ जोया पछी आ आंकड़ो ज्यारे काले पहली वार आंकड़ो सांभळ्यो एना पछी प्रधानमंत्री सामे आव्या, एमणे बूस्टर डोजनी बाळकोने वेक्सिननी वात करी। एना पछी एवुं लाग्युं के कदाच कोरोनाने लईने जे गंभीरता विसराई देवाई छे ए नाइट कर्फ्यूनो समय जे आपणे वधार्यो एना कारणे के पछी आ कोरोनाना आंकड़ाओना कारणे गंभीरता पाछी आवशे, परंतु एवुं देखातुं नथी। अने एटले ज आजनो एजेंडामां सवाल ए ज करवो छे के लोको ज्यारे आटला बेदरकार बनी जशे त्यारे पछी स्थिति कई दिशामां जशे। अचानक कोरोनाना केस तो वधी गया छे, परंतु बेदरकारी केम ओછી નથી થઈ? एक बात बहुत स्वाभाविक छे के जेटला वधारे लोको बेदरकार बनवाना छे एटला कोरोनाना केस वधारे सामे आववाना छे। पण ए छतांय क्यांक शक्ति प्रदर्शनना नामे तो क्यांक पार्टीना नामे, मौज मस्ती करवाना नामे जे रीते हजारोनी लाखोनी भीड़ भेगी थई रही छे ए जोता एवुं थाय छे के आ लोको केवी रीते भूली शके छे कोरोनानी बीजी लहेरे आपेली यातनाने, ए पीड़ाने। મને યાદ છે કે કોરોનામાં જ્યારે પહેલી વાર લોકડાઉન થયું, જ્યારે કર્ફ્યુનું એલાન થયું, પછી અમે જ્યારે ચર્ચાઓ કરી હતી ત્યારે હંમેશા એ વાત હતી કે દરેક સમય માણસને કંઈક શીખવીને જતો હોય છે અને આપણે આમાંથી ઘણું બધું શીખીશું। આપણે શીખીશું વધારે ભીડ નહીં કરવાનું, આપણે શીખીશું અભિવાદન કરવાનું, બધાને બધાથી થોડું દૂર રહેવાનું। આપણે ત્યાં સુધી વાત કરતા હતા કે આપણી પરંપરાઓ વિદેશના સુધી પહોંચી ગઈ છે, આપણી પરંપરાઓ દુનિયામાં તો પહોંચી ગઈ, પરંતુ દુનિયાની જે પાર્ટીની બીજી પરંપરાઓ હતી એ આપણા દેશમાં એટલી બધી આવી ગઈ કે આવા સમયમાં પણ આપણે એને નથી ભૂલી શકતા। સુરતની પાર્ટી જો સામાન્ય દિવસોમાં થઈ હોત તો દર વર્ષે થાય છે, કોઈને ક્યાંય વાંધો હોતો જ નથી એમાં। એ ક્રિસમસની પાર્ટી હોય કે નવા વર્ષની પાર્ટી હોય, દિવાળીના સંમેલનો હોય કે રાજકીય ગતિવિધિઓ હોય, મેળાવડાઓ હોય, જ્યારે રાજકીય રેલી થાય છે હજારોની ભીડ હોય છે। સામાન્ય દિવસોમાં અમે ત્યાં જઈએ છીએ કવરેજ કરવા માટે અને અમે એને બહુ જ સામાન્ય રીતે જોઈએ છીએ, પણ જ્યારે આ સ્થિતિ બદલાઈ જાય, ઘણા બધા સવાલો ઊભા થાય ત્યારે બહુ જ સ્વાભાવિક વાત છે, દેખીતી રીતે જ અમે એ સવાલ કરવાના છીએ કે કેમ આટલું બેદરકાર બની રહ્યા છે લોકો। સરકારનું કામ છે બધાને સૂચન કરવાનું, સરકારો સૂચન કરે છે, આ જ નેતાઓ સામે આવીને ભાષણમાં કહે છે કે તમારે ધ્યાન રાખવાનું છે, દરકાર રાખવાની છે, અને બીજા દિવસે એ જ નેતાની રેલીઓમાં હજારોની ભીડ હોય છે। અને આ બધાની વચ્ચે કોરોનાની સ્થિતિ દિવસે ને દિવસે વિકટ બનતી જાય ત્યારે સવાલ એ થાય કે શું થવાનું છે આપણા દેશમાં આગળ? બધું જ અનિશ્ચિતતાઓનો ખેલ છે અને એટલા જ માટે ચર્ચાની શરૂઆત કરવી છે। ઘણા બધા પાસાઓ એવા છે કે જેને ચર્ચામાં આવરી લેવા છે અમારે, પણ એ પહેલા જોઈ લઈએ અમારો સ્પેશિયલ રિપોર્ટ। માથે તોળાઈ રહ્યો છે મોતનો ખતરો। અને તોય ચાલી રહી છે ડાન્સ પાર્ટી। નિષ્ણાંતો, ડોક્ટર, સરકાર કહે છે કે બચીને રહેજો। પણ છતાંય શક્તિ પ્રદર્શનના નામે તાઇફા ચાલે છે। પોલીસ કે સરકાર કોઈને નથી દેખાઈ રહી આ ભીડ, પણ કોરોના નથી પહેરતો આવા ભેદભાવના ચશ્મા। દુનિયા જોઈ રહી છે ઓમિક્રોનનો આતંક। ભારત ભરડામાં આવી જાય એ પહેલા ચેતી જવું છે જરૂરી। આજનો એજન્ડામાં એટલે જ આજે એક જ વાત, ખતરો સામે બેદરકારી ભારે। અને છેલ્લા કેટલાય સમયથી અમે કોરોના પર ચર્ચા નહોતા કરતા, કારણ કે સ્થિતિ એકદમ સામાન્ય થઈ ગઈ હતી। અમને કોઈને એવો અહેસાસ નહોતો, દરેક સામાન્ય માણસની જેમ અમે પણ એવું જ વિચારતા હતા કે કોરોના હવે ગયો, એ પાછો આવવાનો નથી એવી શક્યતા નથી, એવું લાગ્યું। એનું પાછળ કારણ પણ હતું કે આપણે દિવાળી પણ ઉજવી, આપણે એટલા બધા તહેવારો પણ ઉજવ્યા, ત્યાં ક્યારેય એવું ન લાગ્યું કે આટલી ભીડ ભેગી થઈ છતાં કોરોના નથી દેખાતું, મતલબ કે હવે નહીં આવે। પરંતુ જ્યારે દુશ્મન રૂપ બદલીને આવ્યો છે અને ઓમિક્રોનના સ્વરૂપે આ ખતરો વધારે ફેલાઈ રહ્યો છે ત્યારે એ દરેકની જવાબદારી બને છે કે તમે સમજો એ ખતરાને, તમારે યાદ રાખવી પડશે। કોઈને યાદ નથી હોતા એ પીડાદાયક દિવસોને વારંવાર યાદ કરવા,
કોઈને ન ગમે કે આપણે લોકડાઉન સમયનો જે બહુ જ ખરાબ સમય હતો એને યાદ કરીએ. કોઈને નહીં ગમે કે કોરોનાની બીજી લહેરની વચ્ચે જે કદાચ કોઈ માણસ આ દેશમાં એવું નહીં હોય કે જેણે પોતાનું પડોશી, પોતાનું સગુવાલું, પોતાનું ઓળખીતું કોઈને ગુમાવ્યું નહીં હોય, એણે એની આસપાસના મિત્રોમાં એ સમાચાર નહીં સાંભળ્યા હોય. દરેકે કોઈકને કોઈક પોતાનું ગુમાવ્યું છે. એટલે હું માનું છું કે આ પીડા બધાને ખબર છે, એટલે વારંવાર એ પીડા યાદ કરાવવાનો કોઈ મતલબ નથી. પણ છતાંય લોકો બેફામ બની જાય સાવ, ત્યારે સવાલ થવો સ્વાભાવિક છે. ચર્ચાની શરૂઆત કરવી છે. આપણી સાથે ડોક્ટર જેવી મોદી, પૂર્વ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આપણી સાથે જોડાયા છે. ડોક્ટર બળદેવ પ્રજાપતિ છે, ગુજરાત પીડિયાટ્રિક પ્રોટોકોલ કોવિડ સમિતિના એ સભ્ય પણ છે. નૈલેશ ભટ્ટ આપણી સાથે અમેરિકાથી જોડાવાના છે. કૌશિક પટેલ આપણી સાથે કેનેડાથી જોડાશે. પણ એ પહેલા જીમી ગોસ્વામી આપણી સાથે લંડનથી જોડાઈ ગયા છે. અને સૌથી પહેલા મારે જીમીભાઈ તમારી પાસે આવવું છે એ વાતની સાથે કે લંડન અત્યારે, આખું યુકે અત્યારે બહુ જ ભયાનક સમયમાંથી પસાર થઈ રહ્યું છે. એવી સ્થિતિ છે કે આખું વિશ્વ અત્યારે તમારા દેશની સામે, તમે જ્યાં છો એની સામે નજર ત્યાં રાખીને ઊભું છે કે આટલા ખરાબ સમયમાંથી લોકો ફરી એકવાર કેમ પસાર થઈ રહ્યા છે. અને એટલે સૌથી પહેલાં ત્યાંની સ્થિતિનો ચિતાર, લોકોના માનસમાં શું પ્રશ્નો છે, અને બીજું આ ક્રિસમસનો તહેવાર છે, ત્યાંનો મુખ્ય તહેવાર છે, તો ત્યાં લોકો હજુ ફરવા જાય છે, પાર્ટી કરે છે, શું સ્થિતિ છે? ના, તમે જે કીધું એ પ્રમાણે અહીંયા લંડનની અંદર દિવસે દિવસે ભયાનક સ્થિતિ આવી રહી છે. બટ એના કારણે લંડન ગવર્મેન્ટે બુસ્ટર ડોઝ જે કહેવાય 2 ડોઝ પછીનો ત્રીજો ડોઝ એ વધારી દીધો છે. અત્યારે 17 ડિસેમ્બર પહેલા 24,000 સમથિંગ ઓમિક્રોનના વેરિયન્ટ હતા, આશરે 24,000 સમથિંગ. એ પછી વિધિન 24 અવર્સની અંદર 10,000 વેરિયન્ટ આવ્યા છે. અને આની અંદર 7 માણસો એક્સપાયર થઈ ગયા છે. પણ જે અહીંના માણસો, અહીંના જે પીપલ છે, એ સેલ્ફ અવેરનેસ જે કહેવાય કે એમનો પોતાનો તહેવાર છે, અહીંયા પબ છે, રેસ્ટોરન્ટ છે, લિમિટેડ ઓપન કરેલું છે, અને કામ સિવાય રોડ ઉપર ફરતા નથી, કામ સિવાય શોપિંગ કરવા જતા નથી. અને અત્યારે જે કોરોના પહેલાની જે સ્થિતિ હતી એ ટાઈમે આપણને અહીંયા ટ્રાફિક ને એ બધું દેખાતું હતું. પણ હાલના તારીખની અંદર લિમિટેડ પર્સન, એ બી કોવિડના 2 મીટર ડિસ્ટન્સ, સેનિટાઈઝર, માસ્ક, એ બધાના સાથે જે લોકો અત્યારે જાતે જ ચેતી ગયા છે. ત્યાં સરકારે એવા કોઈ નિયમો કર્યા છે કે આટલા જ લોકો બહાર નીકળી શકે, આટલા લોકોએ જ રસ્તા પર જવું, આટલા લોકોને જ આટલી સંખ્યામાં નિયંત્રિત, કે આટલા જ લોકો જઈ શકે, એવા કોઈ નિયમો છે ત્યાં? એવા હાલ જે નિયમો બહાર આવ્યા નથી. બટ એઝ સુન એઝ પોસિબલ આ ક્રિસમસ જેવી પતિઓ સંભળાઈ રહ્યું છે. મને ફાઇનલ હજી એવું બહાર માર્કેટમાં લોન્ચ થયું નથી કે તમારે કોરોના મીન્સ લોકડાઉન આવવાનું છે. બટ બધા લોકો કહી રહ્યા છે કે તમારે જાન્યુઆરીની ફર્સ્ટ વીકની અંદર તમારું લોકડાઉન આવી રહ્યું છે. અને લિમિટેડ વસ્તુ એવી છે કે અમુક અંતરના કારણે તમે શોપિંગ કરી શકો છો. તમે કોવિડના જે 2 મીટર ડિસ્ટન્સ થી લઈને બધી રીતે તમે સપોર્ટ કરી શકો છો. અને અહીંના લોકો જાતે જ એ સપોર્ટ કરે છે. અહીંયા કોઈને કહેવાની યા કોઈને બોલવાની જરૂર પડતી નથી. અચ્છા, જીમીભાઈ, ત્યાં જે ભારતીય હશે એ પણ તો બધા માનતા હશે આ વાત જે કરી રહ્યા છે? હા, બધા માને છે. અચ્છા, ઠીક છે. આપણે ત્યાં હું જોડાયેલા રહેજો જીમીભાઈ, હું આવીશ ફરીથી તમારી પાસે. પણ મેં આજે સવાલ કર્યો એટલા માટે કર્યો કારણ કે આપણા દેશના લોકો માટે એવું કહેવાય છે કે જે અહીંયા સાવ રસ્તા પર ગંદકી કરતો હોય ને એ બહાર જઈને ત્યાં કશું જ નહીં કરે. ત્યાં રસ્તા પર થૂંકવાનું પણ નથી, પાનની પિચકારી પણ નથી મારવાનો, એ કશું જ નથી કરવાનો. અને ત્યાં તો નિયમ નથી તો પણ નથી કરતા. ખબર નહીં આ લોકોને આપણા દેશમાં શું થઈ જાય છે. આ લોજિક મને આજ દિન સુધી નથી સમજાયું. પણ ડોક્ટર મોદી આપણી સાથે જોડાયેલા છે. અને સર, તમે તો એ સૌથી જે ખરાબ સમય હતો ત્યારે તમે સિવિલમાં એ સમય જોયો છે. ત્યારે આપણને જ્યારે સ્થિતિ જોતા ત્યારે એવું લાગતું હતું કે આ લોકો કદાચ ક્યારેય ફરીથી આવી ભૂલ નહીં કરે. જે પોતાના સ્વજનને ગુમાવતું હોય, ઓબ્વિયસ એણે જોયું હોય પોતાની આંખો સામે કે દર્દ શું છે. આટલું બધું થયા છતાં ફરી એકવાર લોકો આટલા નિશ્ચિંત કેવી રીતે થઈ ગયા છે? કદાચ તમને કંઈ સમજાતું હોય એમાં તો. જી, એમાં એવું છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ આપણે ગયા વર્ષની વાત કરીએ તો આમાં શું છે કે આપણી મેમરી એઝ અ હ્યુમન બિંગ બહુ શોર્ટ હોય છે. કંઈ પણ વસ્તુ થાય આપણે ભૂલી જતા હોઈએ છીએ. અને અત્યારની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે જોઈએ તો એવું લાગી રહ્યું છે કે જેમ ગયા માર્ચ મહિનાની આપણે વાત કરીએ, ગયોની એની આગળનો માર્ચ, તો એ વખતે આપણા ત્યાં ગુજરાતનો સૌથી પહેલો કેસ 19 માર્ચે મને યાદ છે ત્યાં સુધી સૌથી પહેલો કેસ આપણા ત્યાં 1200 બેડમાં દાખલ થયો હતો. અને આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ એ વખતે 1200 બેડની કોવિડના રૂપાંતરમાં જાહેરાત કરી હતી. ત્યારે અમને પોતાને પણ એવું લાગતું હતું કે આ હોસ્પિટલ ક્યારે નહીં ભરાય. પછી લોકડાઉન કર્યું અને એના પછી આપણને ખબર છે કે હિસ્ટ્રી છે કે 1200 બેડ, કિડની હોસ્પિટલ, યુએન મહેતા હોસ્પિટલ, અને પછી છેલ્લે બીજી પીકમાં જે મિની પીક હતી અમદાવાદની, એમાં આપણે મંજુશ્રી પણ ચાલુ
ઇનોગ્રેટ કરી હતી એ વખતના આપણા ડેપ્યુટી સીએમ સાહેબે, પણ ચાલુ કરવાની જરૂર નથી પડી. પણ જે એપ્રિલ મેની પીક આવી એમાં તો મંજુશ્રી પણ ફૂલ થઈ ગઈ હતી અને છેલ્લે આપણે એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડી હતી, એવી પરિસ્થિતિ હતી. પણ પછી વેક્સિનેશન ડ્રાઈવ આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા ચલાવવામાં આવ્યો અને આખી દુનિયામાં આપણું એમાં રેકોર્ડ બ્રેકિંગ વેક્સિનેશન થયું અને એના કારણે આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવ્યા અને એક ડેવલપિંગ કન્ટ્રી તરીકે ખૂબ સરસ ફાઇટ આપી છે આપણે કોવિડને. કોઈ પણ ખરાબ પરિસ્થિતિમાંથી આપણે બહાર આવ્યા છીએ, ખરેખર સરાહનીય છે. અને એટલે જ ફરીથી એની એ જ મિરર ઇમેજ ના થાય એની તકેદારી લેવી આપણી એઝ એ જાગૃત નાગરિક, એઝ એ લર્નેડ સિટીઝન, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે કે આપણે તકેદારી રાખવી જોઈએ. કારણ કે સેમ મિરર ઇમેજ પરિસ્થિતિ આજે એવી લાગી રહી છે. છતાં આમાં એવું છે કે જે ઓમિક્રોન વેરિયન્ટ છે, જે રીતના ન્યૂઝ આવી રહ્યા છે વર્લ્ડ વાઇડ, કે એ વેરિયન્ટ છે એ બેઝિકલી એનું જે એની લીધલ છે, એની જે મારણ શક્તિ છે બેઝિકલી એ ડેલ્ટા વેરિયન્ટ જેવો નથી લીધલ, એ ઓછો લીધલ છે. એટલે કોઈ પણ પેન્ડેમિક હોય, પેન્ડેમિકનો એન્ડ, એટલે સાયન્ટિસ્ટ પણ આમાં મે બી સાહેબને વધારે નોલેજ છે એના રિલેટેડ, કારણ કે સાહેબ પીડિયાટ્રિક, એટલે હું એમની પાસે જઈ રહી છું. હા હા, બિલકુલ સાહેબ વધારે એના ઉપર ફોકસ કરી શકશે. પણ ઓમિક્રોન છે વધારે લાઇટ છે, પણ એની જે એનું જે ટ્રાન્સમિશન છે એ ડેલ્ટા કરતાં વધારે એક્સપોનેન્શિયલ છે. એટલે આપણે એ તકેદારી લેવી જરૂરી છે. અને સરકાર તરફથી જે 3T ની ગાઈડલાઇન્સ છે, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ છે, માસ્ક પહેરવું જરૂરી છે, વેક્સિનેશન જે લોકો, બિલકુલ. એટલે ડોક્ટર પ્રજાપતિ, આમાં મારે એકચ્યુઅલી એ જ સમજવું છે કે જ્યારે શરૂઆત થઈ હતી બીજી લહેરની, આખી દુનિયામાં આપણાથી પહેલા ત્યાં શરૂઆત થઈ ગઈ હતી અને ત્યારે આપણે એવા સમયે પણ એવું જ માનતા હતા કે કદાચ ભારતમાં આટલી અસર નહીં થાય અને થશે તો પણ જે રીતે મૃત્યુઆંક થયો એ રીતે આપણે કોઈ કલ્પના નહોતી કરી કે આટલી ખરાબ સ્થિતિ થઈ જશે કે 1200 બેડ પણ ભરાઈ જાય અને પછી બધી હોસ્પિટલ ભરાઈ જાય. પણ આપણે એ સમય જોયો જે આપણે ધાર્યો નહોતો. હવે ઓમિક્રોનમાં પણ એવું થઈ રહ્યું છે, કારણ કે શરૂઆતમાં એવું લાગ્યું કે એટલું ઘાતક નહીં હોય. ગુજરાતમાં તો કેસ સાવ ઓછા થઈ ગયા હતા, મૃત્યુ પણ એક પણ નહોતા આવતા, અને એના પછી ગુજરાતમાં આજે 170ની આસપાસ કેસ આવી રહ્યા છે. કાલે 179 કેસ હતા, કાલે 3 લોકોના મૃત્યુ હતા, આજે પણ મૃત્યુ થયા છે. એટલે ફરી એકવાર મૃત્યુ પણ દેખાવાની શરૂઆત થઈ રહી છે. બાળકોમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આ ઓમિક્રોન ઘાતક સાબિત થઈ શકે છે બીજી લહેર જેવો, કે શક્યતા ઓછી છે? દિવાંશીબેન, આજની ચર્ચા માટે તમે જે ટાઇટલ આપ્યું છે મને લાગે છે કે બહુ એપ્રોપ્રિએટ છે. કે આપણે લોકોએ એ તમે જે પ્રસ્તાવના કરી એ પ્રમાણે ખતરો સામે છે આપણને ખબર પડવી જોઈએ. અને એની સાથે આપણે જે કદાચ તમે જેમ કહ્યું કે ઓછા કેસ થયા, વચ્ચે ઘણો સારો સમય લાગ્યો એટલે આપણે જે રિલેક્સ થયા છીએ, પણ હવે રિલેક્સ ના કહેવાય, બેદરકારી કહેવાય. વેરી ટ્રુ. અને એ બેદરકારી આપણને પોસાય નહીં એવું આપણે પાસ્ટના અનુભવ ઉપરથી શીખ્યા છીએ. આ માધ્યમથી મારે એક વસ્તુ દરેક વ્યક્તિ સુધી સંદેશો પહોંચે એવું ખાસ કહેવું છે. અને આપણા વૈજ્ઞાનિકો, ઇવન મોદી સાહેબે પણ ગઈકાલે કહ્યું એવું, ચોક્કસ ખતરો છે, ગભરાવાની જરૂર નથી, પણ બેદરકારી જરા પણ નહીં રાખી શકીએ. એ બાબતમાં ચોક્કસપણે આપણે માનવું પડશે. હવે બેદરકારી નહીં રાખવી એટલે શું કરવું? હમણાં સાહેબે કહ્યું એ પ્રમાણે અત્યાર સુધી આપણને લગભગ 2 વર્ષ સુધીનો જે એનો એક્સપિરિયન્સ થયો છે એની ઉપરથી એટલી વસ્તુઓ ચોક્કસપણે શીખવા મળી છે વૈજ્ઞાનિક ઢબે, કે આપણી પાસે એને અટકાવવા માટે, એનાથી બચવા માટે, એનું ટ્રાન્સમિશન ના થાય એના માટે આપણી પાસે અત્યાર સુધીમાં 4 શસ્ત્રો આવ્યા છે, 4 ઉપાયો છે. શરૂઆતમાં 3 હતા, હવે ચોથો જે ઉપાય છે એ ઘણો અસરકારક છે એવું શીખ્યા છીએ. 4 ઉપાયોમાં કયા, અને એને યાદ રાખવા માટે મને લાગે છે લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે એને SMS-V એવું નામ આપણે આપીશું. પહેલો S એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ. પહેલા દિવસથી આપણે શીખ્યા છીએ કે એ બહુ અગત્યની વસ્તુ છે, અને માટે તમે જેવા પિક્ચરો બતાવ્યા, ચિત્રો બતાવ્યા, એવી લોકોમાં આપણે મળીએ, ટોળામાં જઈએ, કોઈ પણ પ્રસંગ હોય, પાર્ટી હોય, એ ચોક્કસપણે આપણે એનાથી દૂર રહેવું જ પડશે. બિલકુલ. કદાચ આ હમણાં ક્રિસમસનું સેલિબ્રેશન આવે, આપણે બધાને ખબર છે, ભવિષ્યમાં આવશે કદાચ સારો સમય, ત્યારે આપણે એને વધારે સારી રીતે મનાવી શકીએ. અત્યારે એ નહીં કરી શકીએ, અને કરીશું તો ઘોર બેદરકારી ચોક્કસ ગણાશે, અને એના માટે આપણે ખતરનાક પરિણામો ભોગવવા પડશે. માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પહેલો S બહુ યાદ રાખવો પડશે. બીજો છે M. આપણને ખબર છે કે માસ્ક.
તમને જણાવવા માટે સંદેશો કે બોલતી વખતે માટે જ મેં માસ્ક અહીંયા અને સેફ છે માટે, બાકી માસ્ક સિવાય આપણે દૂર નહીં રહી શકીએ. ત્રીજો એસ ખબર છે કે સેનિટાઈઝર, અને એના પછીનું જે આપણને ઉપાય છેલ્લે મળ્યો છે એ વેક્સિન. અને એ 4 ઉપાયો જો આપણે ચોક્કસપણે જો એનું પાલન કરીએ તો ડેફિનેટલી આપણે એમાંથી ઘણે નહીવત અંશે જ કદાચ સફળ થવાનું આવે અને એમાં ખતરનાક પરિણામોથી કદાચ ચોક્કસ દૂર રહી શકીએ. આ સંદેશો મને લાગે છે કે પહેલા પણ હતો, અત્યારે પણ આપણે શીખ્યા છીએ. આ ઓમિક્રોન માટે પણ એ જ સંદેશો છે, એ જ યાદ રાખીશું. કદાચ એના વિશેની ડિટેલ્સ માહિતી બેન પછી પૂછેલું તમને આપીશ, અને ઓમિક્રોન વિશે પણ આપણે થોડું જાણીશું. પણ મને લાગે છે કે નટસેલમાં યાદ રાખવા જેવી આ 4 બાબતો અગત્યની છે. બિલકુલ, ચર્ચાને આગળ લઈ જવી છે. જીમીભાઈ પાસે છેલ્લા સવાલ સાથે જવું છે, પણ એ સાથે જે SMSVની વાત થઈ, પાછળમાંથી જે પાર્ટીના દ્રશ્યો દેખાતા હોય કે પછી મહેસાણામાં મરતોલીમાં આજે જે રેલી નીકળી હતી શક્તિ પ્રદર્શનના નામે, એના દ્રશ્યો જોતા હોય, SMS તો ત્યાં ક્યાંય નહોતું. વેક્સિનેશન હશે કે નહીં એની પણ ગેરંટી નથી, કારણ કે એ પણ તપાસવા માટે કોઈ નહોતું. અને એટલા માટે જો આમાંથી કશું જ નહીં હોય, સાવ શસ્ત્ર વગર આપણે કોરોનાની સામે લડવા નીકળીશું તો કેવી રીતે લડવાના, એ સવાલ રહેવાનું છે. જીમીભાઈ, મારે છેલ્લો સવાલ માત્ર એટલો જાણવો છે ત્યાં લંડનમાં કે માસ્કની જે ખાસ તમે કહ્યું સામાજિક અંતર તો અત્યારે લોકો રાખે છે અને ત્યાં રાખતા હશે, પરંતુ શું લોકો હજુ માસ્ક પહેરીને નીકળે છે? શું ત્યાં લોકો વેક્સિન લઈ રહ્યા છે? કારણ કે વિદેશમાં એક સમયે સ્થિતિ એવી આવી હતી કે વેક્સિન ન લેવા માટે લોકડાઉનની સામે એ લોકો વિરોધ કરતા હતા. અને આપણી સાથે ટોરન્ટોથી કૌશિક પટેલ પણ જોડાઈ ગયા છે. કૌશિકભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. અને સૌથી પહેલાં તો મારે ત્યાંની સ્થિતિ જાણવી છે. ઓમિક્રોનને લઈને, કોરોનાને લઈને ત્યાં કેસીસ આખી દુનિયામાં વધી રહ્યા છે, એમ રીતે ત્યાં કેનેડામાં ટોરન્ટોમાં શું સ્થિતિ છે? ત્યાં અહીંયા અત્યારે બેઝિકલી અત્યારે હાલના જે લેટેસ્ટ કેસ છે ન્યૂઝ, એમાં આખા કેનેડાના 14,556 કેસીસ આવેલા છે નવા, અને એની અંદર 10,000 ઓન્ટારિયોના જ આવેલા છે, અને ટોરન્ટોમાં લગભગ 5,000 કેસીસ છે. કારણ કે આમાં કેવું છે કે જે રીતના ઇન્ડિયાનું આપણે સૌથી મોટું રાજ્ય ઉત્તર પ્રદેશ છે, એ જ રીતના કેનેડાનું સૌથી મોટું રાજ્ય ઓન્ટારિયો છે. એટલે એની અંદર પોપ્યુલેશન વધારે હોવાથી અહીંયા કેસીસ પણ વધારે છે, પણ એવરીથિંગ ઇઝ અંડર કંટ્રોલ, બધું કંટ્રોલમાં છે. અચ્છા, લોકો ત્યાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ એ બધું માની રહ્યા છે? ત્યાં સમજી રહ્યા છે? લોકો વેક્સિન લઈ રહ્યા છે? હા, વેક્સિન પણ લઈ રહ્યા છે, અને સોશિયલ ડિસ્ટન્સિંગ ને બધા જે લોસ છે એ બધા ફોલો કરી રહ્યા છે. માસ્ક એ બધા પહેરી રહ્યા છે. બેઝિકલી હમણાં જો ઇન્ડિયાથી આવ્યો તો એરપોર્ટ ઉપર એવરીવન હેડ, બધાને માસ્ક હતા, એન્ડ ઇટ વોઝ કમ્પલસરી. બધા લો ફોલો કરી રહ્યા છે, તેથી સારું છે એમ. અચ્છા, અને ક્વોરન્ટાઇન, ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇન કમ્પલસરી છે ત્યાં કેનેડામાં? તમે અહીંયાથી પહોંચો તો અલગ રહેવું પડે છે? હા, એટલે આમાં કેવું છે કે એ લોકો તમને રેન્ડમ ટેસ્ટ કરાવે. તમારો પહેલા PCR જે ત્યાંથી લઈને આવ્યા હોય એ જુઓ, રેન્ડમ ટેસ્ટ કરે, એમાં નેગેટિવ આવે તો તમારે વાંધો નથી 3 દિવસમાં, નહીં તો પછી પોઝિટિવ આવે તમારે 15 દિવસ ક્વોરન્ટાઇન જરૂરી છે. અચ્છા, એટલે 3 દિવસ તમારે તમે પોતાના ઘરે જઈ શકો ટેસ્ટ પછી, કેમ કે તરત રિઝલ્ટ તો આવતું નહીં હોય? હા, પોતાના ઘરે. અચ્છા, અને આપણે આપણા ઘરે જ રહ્યા હતા યાગો. ઓકે. અને કૌશિકભાઈ, બીજો સવાલ કે ક્રિસમસ બહુ મોટો તહેવાર છે ત્યાં, વિદેશોમાં બહુ જ એની ઉજવણી થતી હોય છે, લોકો ભીડમાં ભેગા થતા હોય છે. કેનેડામાં આમ તો છૂટી છવાઈ વસ્તી હોય છે, પરંતુ ત્યાં ભીડ ભેગી થાય છે અત્યારે ક્રિસમસને લઈને? ના, બધા ભીડ યાની કહેવાનો મતલબ શું, બધા પબ્લિક બહાર પર નીકળે છે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખે છે, અને એટલું રશ નથી કરતા. જે પડાપડી કહીએ ને આપણે, એ રીતના નહીં. બધા દાખલા તરીકે કઈ એક સ્ટેર્સ ઉપર થઈને જવાનું હોય તો 1 by 1 બધા જાય, they maintain the distance. અચ્છા, કૌશિકભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા બદલ. કારણ કે દરેક જગ્યાએથી એક વાત બહુ જ કોમન સામે આવી રહી છે, ને એ છે કે સામાજિક અંતરનું બધે પાલન થાય છે. હવે કેનેડા જેવા દેશોમાં આપણે સમજીએ કે ત્યાં જમીન વધારે છે, સામે રહેવાવાળા લોકો ઓછા છે, ભારત જેવો દેશ કે જ્યાં વિશાળ વસ્તી છે, પરંતુ છતાંય જે શિસ્તની વાત હોય કે જે સ્વાભાવિક રીતે જ આપણી અંદર હોવી જોઈએ, એની બહુ જ વધારે ઉણપ આપણને દેખાઈ રહી છે. અને ડૉક્ટર મોદી, ઓમિક્રોન, કોરોના અને એના વિશે ટેકનિકલ વાતો કરું, પણ એ પહેલાં જે દ્રશ્યો જે સુરતના મેં ઉપર સ્ક્રીન પર ચલાવી રહ્યા છીએ એ પાર્ટીના દ્રશ્યો છે. આની અંદર પરમિશન નથી પાર્ટીને આપણે ત્યાં, છતાં પાર્ટી થઈ રહી છે. એના પછી એક રેલી આવશે, એના દ્રશ્યો છે, ત્યાં પણ હજારો લાખો લોકો છે. હવે જો આની અંદરથી કોઈ લોકો એવા હોય કે જે વેક્સિન જેમણે ન લીધી હોય, કદાચ વિદેશથી આવેલા હોય, અને એમને જો ઓમિક્રોન થયેલો હોય તો એ ફેલાવાની શક્યતા કેટલી છે આટલી ભીડમાં?
એમાં સરકારે જે એન્ટ્રી પોઈન્ટ છે એ દરેક જગ્યાએ અત્યારે રિસ્ટ્રિક્શન લાદેલા છે. જેમ કે વિદેશથી કોઈ આવતું હોય તો એરપોર્ટથી કોઈ આવે તો એને એરપોર્ટ ઉપર જ ટેસ્ટિંગ થતું હોય છે. યુએસથી કોઈ આવતું હોય તો એનું દુબઈમાં પણ RT-PCR થતું હોય છે અને અહીંયા ઉતરે એટલે અહીંયા પણ ટેસ્ટિંગ થતું હોય છે. એટલે એવી શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. અને બહારથી અથવા આપણા ત્યાં પણ જેમ કે વચ્ચે એવું હતું કે કેરાલામાં જે સેકન્ડ પીક હતી એ વખતે ત્યાં હતું તો કેરાલાના કોઈ પણ નાગરિક આપણા ત્યાં આવતા ગુજરાતમાં તો એનું સ્ક્રીનિંગ થતું હતું. એટલે એ રીતે સરકાર પણ જાગૃત છે અને આપણું જે ગવર્મેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ છે દે નો કે કયા લેવલે ક્યાં સ્ક્રીનિંગ કરવું, ક્યાં રોકવું. એટલે વિદેશથી આવે એટલે સીધા રેલીમાં જઈને ઉભા રહે એવું નથી પરિસ્થિતિ. પણ હા, ચોક્કસપણે આ રેલીઓમાં કે જે પાર્ટી આપ બતાવો છો એ જગ્યાએ રિસ્ટ્રિક્શન હોવા જોઈએ. સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડી છે એ પ્રમાણે ફોલો થવું જોઈએ અને એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ. કારણ કે હવે નેગ્લિજન્સ ના ચાલે. જેમ સાહેબે કીધું, પીડિયાટ્રિશિયન છે આપણી જોડે બળદેવભાઈ, એમને કીધું કે બેઝિકલી હવે નેગ્લિજન્સ ના ચાલે કારણ કે આપણે 2 પીક ફેસ કરી છે અને 3rd પીક સરકારે પણ જેમ સેકન્ડ પીકમાં જે બી આપણને ક્ષતિ હતી જે કે ઓક્સિજન બેડ ને એ બધું વધારી દીધું છે અત્યારે. એ જેમ કે 1200 બેડની હું વાત કરું સિવિલના સેટઅપની, તો 1200 બેડના બધા જ બેડ ઓક્સિજન બેડ અત્યારે થઈ ગયેલા છે. ત્યાં સ્પેશિયલ રૂમ થઈ ગયેલા છે. જે મંજુશ્રી હોસ્પિટલ છે એ પણ આખી ચાલુ થઈ ગઈ છે, કાર્યરત થઈ ગઈ છે અને બધા જ બેડ એના ઓક્સિજન બેડ છે. એટલે સરકાર પોતે પૂરી તૈયારી કરે છે પણ દરેક નાગરિકે બી પોતાની ફરજ છે. એક્ઝેક્ટલી, સરકારની તૈયારી છે બીમાર થઈ જાવ પછી સારવાર આપવાની અત્યારે, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે બીમાર જ ન થઈએ. જે બધું અત્યારે તૈયાર કરવામાં આવ્યું છે, ઓક્સિજન બેડ છે, મંજુશ્રી હોસ્પિટલ છે, તો આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે એ બધી સુવિધાઓનો ઉપયોગ જ શું કામ કરવો છે. આ હોટેલ્સ થોડી તૈયાર થઈ રહી છે કે આપણે એવું વિચારીએ કે ત્યાં ફરતા આવીએ, કારણ કે ત્યાં ખતરો બહુ હોય છે. પણ ડૉક્ટર પ્રજાપતિ, જ્યારે વિદેશથી આવતા લોકોની વાત થઈ રહી છે, ઘણા બધા કિસ્સા એવા સામે આવ્યા. રાજકોટમાં પણ એક કિસ્સો સામે આવ્યો કે જેમાં એરપોર્ટ પર એમનો રિપોર્ટ નેગેટિવ હતો એટલા માટે એ ત્યાં આવ્યા, કમ્પલસરી ક્વોરન્ટાઇન હતું નહીં એટલે એ બધી જગ્યાએ ફર્યા અને પછી 4-5 દિવસ પછી એ બીમાર થયા અને ખબર પડી કે પોઝિટિવ છે. ઓમિક્રોન વેરિયન્ટ એમનામાં જોવા મળ્યો, જીનોમ સિક્વન્સિંગ થયું પછી. તો આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે આપણે એવું કોઈ ગેરંટી તો લઈ નથી શકતા કે આવશે ત્યારે જ પોઝિટિવ આવશે. અને એટલે એવા લોકો કે જે નેગેટિવ આવે છે અને પછી ભીડની વચ્ચે જાય છે, એ લોકો કેટલા ઘાતક બની શકે? આપણે બધા ધીમે ધીમે, મેં હમણાં પણ કહ્યું કે 2 વર્ષમાં ઘણું બધું આના વિશે શીખ્યા છીએ. આપણને ખબર છે કે નેગેટિવ રિપોર્ટ આવ્યો એનો અર્થ એવો જરૂરી નથી કે આપણે નેગેટિવ જ હોઈશું. એ વખતે કયા સમયે નેગેટિવ ટેસ્ટ કર્યો છે, એ વખતે વાયરસનો લોડ પણ કેટલો હતો, ઘણા બધા ફેક્ટર કામ કરે છે. હું એની ડિટેલમાં નહીં જાઉં. કહેવાનો અર્થ એટલો છે કે આપણને એમ લાગે કે આવા સંજોગોમાં આપણે પોઝિટિવ હોવાની શક્યતા છે તો તમે સામેથી જ એની પ્રિકોશન લીધા. ધારો કે હું અત્યારે પરદેશથી આવતો હોઉં, ભલે મારો ટેસ્ટ નેગેટિવ હોય, તમે સૌથી સારી વસ્તુ એ છે કે થોડા દિવસ, એટલીસ્ટ 4 થી 5 દિવસ તમે ઘરમાં જ રહો. આમે આપણે પરદેશથી આવ્યા હોય તો થાકેલા હોય તેવું હોય. 4-5 દિવસ ધારો કે તમને કોઈ સિમ્ટમ્સ ના થાય, પછી સિમ્ટમ થવાની કે પોઝિટિવ આવવાની શક્યતા નહીવત છે. માટે તમે શરૂઆતમાં આવ્યા પછી તરત જ બહાર ફરવાનું, પાર્ટીમાં જવાનું, રેલીમાં જવાનું, મને લાગે છે એવું આપણે ના કરી શકીએ. ભલે ટેસ્ટ નેગેટિવ રહ્યો, આપણે એ વસ્તુ શીખ્યા છીએ, માટે એનું કડકપણે આપણે બધાએ પાલન કરવું જોઈએ. હમણાં જેમ વાત કરતા હતા એમ મારે એક બીજો સંદેશો જનતાને આપવો છે કે આપણે આપણી બધી ચર્ચાઓમાં ભાગ લેવાની જરૂર નથી. મારે શું કરવાનું છે એટલું ધ્યાન રાખવાની જરૂર છે. સરકારનું કામ કરે છે, ડૉક્ટર્સનું કામ કરે છે, સાયન્ટિસ્ટ એમની ગાઈડલાઈન પ્રિપેર કરીને આપણે માર્ગદર્શન આપી રહ્યા છે. પછી આપણે સામે દલીલ કરવા કરતાં એ ગાઈડલાઈનને ફોલો થઈએ. એક્ઝેક્ટલી. રસી ધારો કે આપ્યા તો આપણે એમ બી કહી શકીએ, કોઈ મેં ઘણી વખત સાંભળું છું કે રસી આપી છતાં થયું. આપણને ખબર છે કે રસી આપ્યા પછી પણ થઈ શકે. આ કોરોનાની રસી નહીં. બાળ નિષ્ણાત તરીકે હું 40 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. મને એમ કહું કે રસી આપી એટલે આપણને લાયસન્સ મળી ગયું નહીં. ટાઇફોઇડની રસી લીધી એટલે બહાર ખાવાનું લાયસન્સ મળી ગયું નહીં. ટાઇફોઇડની રસી લીધા પછી ટાઇફોઇડ થવાની શક્યતા ઓછી, છતાં થઈ શકે. કદાચ પણ એટલું થાય કે સિવિયર ના થાય, એના કોમ્પ્લિકેશન ના થાય. એવું જ કોરોનાની રસીમાં છે. બિલકુલ. કોરોનાની રસી લીધા પછી આપણને પ્રમાણમાં સેફટી, સિવિયારિટી એટલે બહુ સિરિયસ થવાની અથવા તો ડેથ થવાની તે પણ શક્યતાઓ નહીવત છે. નાશ થાય એવું નથી, એવું હું ફરી દોહરાવું છું. માટે કહેવાનો અર્થ એમ છે કે વેક્સિન લેવાની, વેક્સિન લીધા પછી પણ થઈ શકે આપણને ખબર છે, પણ કદાચ થાય તો એ માઇલ્ડ થાય,
એનાથી બધા સિવિયર કોમ્પ્લિકેશન થવાની શક્યતા નહીવત, આપણી સેફટી વધે છે. અને આ સંજોગોમાં ફરી દોહરાવું તો બેને જેમ હમણાં કહ્યું ને જેના માટે રાખ્યું છે ખતરો છે, બેદરકારી આપણે નહીં રાખી શકીએ. અગેઇન ડિસ્ટન્સિંગ, માસ્ક, એનો સેનેટાઇઝર અને વેક્સિન, આ સ્ટ્રિક્ટલી આપણે ફોલો થવું પડશે. બિલકુલ. હાલ વિરામનો સમય થયો છે. બ્રેક પછી યુએસએથી પણ આપણી સાથે જોડાવાના છે નૈલેશ ભટ્ટ, એમની સાથે પણ ચર્ચા કરીશું. પરંતુ ખાસ વિદેશથી જે લોકો આવી રહ્યા છે, નૈતિકતા એટલી તો રાખવી જોઈએ કે આવતાની સાથે તરત જ આપણે ગેટ ટુગેધર ન શરૂ કરી દેવા જોઈએ, કોઈ ફંક્શન્સમાં ન જવું જોઈએ, કારણ કે એના કારણે બીજા બધા લોકોને ઘણું પરેશાન થવાનો વારો આવી શકે છે. આપણી સાથે યુએસએથી નૈલેશ ભટ્ટ પણ જોડાઈ ગયા છે. નૈલેશભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. સવાલ એ છે કે યુએસએમાં અમે એક સ્થિતિ એ પણ જોઈ હતી કે વેક્સિન ન લેવા માટે લોકોએ રદસરથી વાંધો ઉપાડ્યો હતો કે અમે વેક્સિન નહીં લઈએ, અમારી સ્વતંત્રતાનો સવાલ છે. તમે ફાર્માસી સાથે પણ સંકળાયેલા છો અને એટલા માટે મારો ખાસ એમાં સવાલ એ છે કે વેક્સિન યુએસએની સૌથી પહેલા તો બહુ જ સેફ મનાતી હતી, પછી ભારતની વેક્સિન એ પણ સફળ સાબિત થઈ, પણ આ બધાની વચ્ચે યુએસએમાં હજુ પણ વેક્સિનેશનને લઈને ઉદાસીનતા છે કે પછી હવે સ્થિતિ સારી થઈ છે? અત્યાર સુધી અમેરિકામાં લગભગ 62% લોકોએ વેક્સિન લીધી છે, જેમાં 3 શોટ્સ, જે ફર્સ્ટ, સેકન્ડ અને બૂસ્ટર શોટ જેને કહેવાય છે, એવા 62% અમેરિકાના લોકોએ વેક્સિન લીધી છે. લગભગ 203 મિલિયન અમેરિકન્સ એમાં આવી જાય. પણ જે બીજા લોકો છે જેને વેક્સિન નથી લીધી, લગભગ 28%, એમાં એવા લોકો છે કે જે વેક્સિનમાં નથી માનતા, કે એટલા માટે કે હજુ પૂરું સંશોધન નથી થયું. નોર્મલી ડ્રગ ડેવલપમેન્ટ થવા માટે 10, 15, 20 વર્ષ પણ લાગે, જ્યારે આ વેક્સિનનું ડેવલપમેન્ટમાં લગભગ 1 થી 2 વર્ષમાં થયું છે. એટલે ઘણા બધા એવી ચિંતા કરે છે કે પૂરું સંશોધન નથી થયું, પૂરું રિસર્ચ નથી થયું. બીજી વાત એ છે કે અમુક લોકો એમના ધાર્મિક કે સામાજિક રીતે પણ વેક્સિનમાં નથી માનતા, અને એ લોકોને લીધે અત્યારે જે ઓમિક્રોન અને કોવિડના કેસીસ વધી રહ્યા છે, એ લોકોમાં જ વધી રહ્યા છે, અને એ લોકો જ હોસ્પિટલાઇઝેશન અને બીજી રીતે બહુ દુઃખમાં પહોંચી ગયા છે. અચ્છા, નૈલેશભાઈ, તમે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છો, એટલા માટે મારો આ ખાસ સવાલ છે કે જ્યારે વેક્સિનની વાત આવે છે, બૂસ્ટર ડોઝ હવે ભારતમાં પણ શરૂ થવાનો છે થોડા સમયમાં. યુએસએમાં શું આ પહેલેથી જ હતું, અને શું એ બૂસ્ટર ડોઝની કોઈ અસર એવી દેખાઈ રહી છે કે એના કારણે જે લોકો પહેલાં એમને વેક્સિન અપાઈ ગઈ હતી, જેને ખૂબ લાંબો સમય થઈ ગયો હોય અને પછી એમને કોરોના થવાનો ખતરો હોય, તો એ ટાળી શકાય છે એનાથી? તમારી વાત બહુ સાચી છે. જે પહેલી ને બીજી વેક્સિનનો શોટ લેવાનો હોય છે, બૂસ્ટર એટલા માટે કે 6 મહિના પછી આપણું જે ઇમ્યુન સિસ્ટમ છે, જે પ્રોટેક્શન, જે કવચ કહેવાય છે, એ ધીરે ધીરે ઓછું થતું જાય છે, અને બૂસ્ટરથી ફરીથી આપણું કવચ એક મજબૂત થઈ જાય છે. એટલે બૂસ્ટરની જરૂર ખરેખર બહુ જ હોય છે. પણ સાથે સાથે એ પણ કહેવાય કે જે બૂસ્ટર શોટ છે એ ફાઇઝર અને મોડેર્ના નામની જે 2 કંપની છે જેની વેક્સિન્સ છે, એમાં જ બૂસ્ટર હોય છે. જ્યારે જોન્સન એન્ડ જોન્સનમાં જે બૂસ્ટર શોટ છે અમેરિકાની FDA અલાઉ નથી કર્યો, કારણ કે એની સાઇડ ઇફેક્ટ્સ ઘણી બધી નેગેટિવ છે. બરાબર. એવી જ રીતે ઇન્ડિયામાં જે કોવેક્સિન છે ભારત બાયોટેકની, એમાં પણ બૂસ્ટર શોટ આવ્યા છે, અને એનું જે કવચ છે, એનું જે પ્રોટેક્શન છે, એ ખરેખર જોવા જાઓ તો બહુ જ સ્ટ્રોંગ છે. લગભગ 85 થી 90% પ્રોટેક્શન આપતું હોય છે. અને ઓમિક્રોનના એ લોકોના સંશોધન પ્રમાણે ઓમિક્રોનમાં તો એ લોકો ખરેખર પ્રોટેક્ટ કરે છે. અને મને બહુ આનંદ છે કે મોદી ગવર્મેન્ટે ઇન્ડિયામાં 3જો પણ બૂસ્ટર શોટ અને સાથે સાથે 15 વર્ષ કે નાના બાળકોને પણ રસી, આ જે વેક્સિન મળે, એનો પણ નિર્ણય લઈ લીધો છે, અને એના માટે પણ વ્યવસ્થા ચાલુ કરી છે. બિલકુલ. ડૉક્ટર પ્રજાપતિ, એમાં મારો સવાલ છે, બૂસ્ટર ડોઝને લઈને એમણે વાત કરી, એને લઈને સવાલ છે. પહેલાં તો શરૂઆતમાં આપણા દેશમાં અને ઇવન દુનિયામાં પણ એવું થયું કે ભારતની વેક્સિન, એની સામે ઘણા બધા સવાલો ઉઠાવવાની કોશિશ થઈ, પણ સામે એ જ આપણી કોવેક્સિન અત્યારે બહુ જ કારગર પુરવાર થઈ છે, અને એના પછી હવે બૂસ્ટર ડોઝ જ્યારે સામે આવી રહ્યો છે, સગીર વયના જે લોકો ખરા બાળકો, એમાં પણ એની શરૂઆત થઈ ગઈ છે. બાળકોની વેક્સિનમાં પણ એવું હોય છે, ઘણી બધી રસી એવી હોય છે કે જેમાં પહેલા બીજો આવે છે, પછી ત્રીજા
ત્રીજા ચોથા મહિને આવે, પછી એને બૂસ્ટર ડોઝ આવે. હવે આ વેક્સિન છે, શું આ બૂસ્ટર ડોઝ છેલ્લો હશે કે પછી માણસે આખી જિંદગી ધીરે ધીરે ક્યારેક ક્યારેક લેતા રહેવું પડશે આ રસીને? મને લાગે છે કે આ માધ્યમથી મારે એક બીજો સંદેશો પણ આપવો છે. દરેક વ્યક્તિ પોતાનું કામ કરે. મને લાગે છે કે કેટલા ડોઝ આપવા, કયો ડોઝ આપવો, કેટલા અંતરે આપવો, કેટલા ક્યાં સુધી ચાલુ રાખવા પડશે. મને લાગે છે કે આ કામ ઇવન હું ડૉક્ટર છું પણ મારું પણ નથી. આ કામ સાયન્ટિસ્ટનું છે, આ કામ વૈજ્ઞાનિકોનું છે. અને મને લાગે છે કે એ લોકો ઘણું બધું કામ કર્યા પછી, ઘણા બધા સંશોધનો કર્યા પછી એની સાથેના નુકસાનકારક કે તકલીફો થવાની શું હોઈ શકે એનો પણ સમજપૂર્વક ઉપાય શોધી અને પછી આપણે જેને કહીએ છીએ કે ભાઈ કોસ્ટ બેનિફિટ રેશિયો અથવા તો બેનિફિટ રિસ્ક રેશિયો, કોસ્ટ અને રિસ્ક બંને વસ્તુઓનું કેલ્ક્યુલેશન કર્યા પછી આપણને સલાહ આપે છે. મારો એક જ સંદેશો છે કે આપણે કોઈ પણ વિષયના નિષ્ણાત હોઈએ તો આપણે એ ફિલ્ડના છીએ, બધા ફિલ્ડના નિષ્ણાત છીએ એવું નહીં માનવાનું. બીજું, મારા વારંવાર એટલા માટે કહેવું છે કે ઇવન અભણ કે ઓછું ભણેલી વ્યક્તિઓ નહીં, વધારે ભણેલી વ્યક્તિઓને પણ એમ હોય છે કે મને બધું જ આવડે. આપણને બધું ના આવડે એ આપણે સમજવાનું. અને આપણે જે કોઈ રિકમેન્ડેશન, જે કોઈ સલાહો, આપણે હમણાં જાણ્યું કે અમેરિકા જેવા કન્ટ્રીમાં પણ એમ લોકો માનનારા છે કે આટલા સમયમાં વેક્સિન આવી, પૂરા પરીક્ષણો નહીં થયા હોય, એ બધી અજ્ઞાનતા છે. એ સમયે જ્યારે આવા એપિડેમિકમાં વેક્સિન કઈ રીતના પ્રિપેર કરાય એવું સાયન્સનું ખબર કોઈને ના હોય. પણ આપણે એટલા માટે મારે એક સંદેશો અગત્યનો આપવો છે કે દરેક વ્યક્તિ પોતાની લિમિટેશન જાણે. ઇવન હું તો આવા ટીવી પર માધ્યમોની ચર્ચા માટે પણ કહું કે એવી જ વસ્તુઓની આપણે ચર્ચા કરીશું કે સાયન્સની ડિટેલ્સ અથવા તો એ બધી વસ્તુઓ બહુ ગૌણ છે, બહુ ડિફિકલ્ટ છે, અમુક વ્યક્તિઓ જ જાણી શકે. માટે એક સામાજિક વ્યક્તિ તરીકે આપણા સામાજિક બંધન અથવા તો સામાજિક જવાબદારી તરીકે આપણી પોતાની જવાબદારી તો ખરી, આપણા ફેમિલીની, આપણી સમાજની પણ જવાબદારી છે. અને એના માટે જે નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને નિષ્ણાતો જે સલાહ આપી રહ્યા છે, ઓફકોર્સ દરેક સાયન્સમાં દરેક સલાહ હંમેશા 100% સાચી ના હોય, કોઈ પણ ના હોઈ શકે. પણ એ સમય માટે, એ સંજોગો માટે તમને જે સલાહ આપવામાં આવી છે એ સાચી છે માનવાનું. અને સાયન્સ પ્રમાણે અત્યારે ભલે આપણે ફાઇઝર, મોડેના કે કોવેક્સિન બરાબર છે, એ સંશોધનો થયા છે, એ તારણો આવ્યા છે, માટે આપણે રિકમેન્ડ કરીએ છીએ. તો અત્યારે મને લાગે છે કે એટલા માટે મારે શું કહેવાનું કે બુસ્ટર ડોઝ આપણને મળે છે. જે કોઈ વેક્સિનનો બુસ્ટર ડોઝ મળે, કઈ મળે છે, શું મળે છે એની ચર્ચા કર્યા સિવાય મળે છે, લઈ લો. એ જ વધારે અગત્યનું છે. અને જે આપે છે એ સમજપૂર્વક આપે છે, એ આપણા પ્રોટેક્શન માટે આપે છે, આપણા રક્ષણ માટે આપે છે, અને માટે આપણે સેફ ને સલામત પણ છે સમજીને આગળ જવા. બિલકુલ, સવાલ જ ત્યાં હતો. કારણ કે જ્યારે આની શરૂઆત થઈ ત્યારે આપણા દેશમાં આપણે બધી બાજુના તર્ક વિતર્ક કુતર્ક બધું જ આપણે જોયું. અને એટલા માટે પ્રશ્ન હંમેશા રહેશે, જેમ વિજ્ઞાન શક્યતાઓ પર ચાલે છે એમ સામાન્ય લોકો, તમે જે રીતે વાત કરી કે જે અભણ છે કદાચ તમે એમને સમજાવી શકશો જે ભણેલા નથી, પણ જે બહુ ભણેલા છે એને તમે કેવી રીતે સમજાવશો? એ બહુ જ અઘરું છે. કારણ કે યુએસએ જેવા દેશમાં આપણે જોયું કે જે લોકો ભણેલા છે પણ એ લોકોની પાસે પોતાના લોજિક છે, એ પોતે ભણેલા છે, એટલે એવું કહે છે કે આટલા સમયમાં સંશોધન કેવી રીતે થશે. અને એટલે જ ડોક્ટર મોદી, જ્યારે કોરોનાની સારવાર દરમિયાનની પણ મારે વાત કરવી છે. દેવાંશીબેન, તમને ઇન્ટરપ્ટ કરું તો ઓકે, હમણાં જ મેં કહ્યું આપણે ભણેલા છીએ મારા સબ્જેક્ટમાં, બધા સબ્જેક્ટમાં નહીં એવું આપણે બધાએ જાણવાનું. અચ્છા, હા, પણ આપણે તે સામાન્ય જ્યારે ચર્ચાઓ થતી હોય છે ત્યારે વિજ્ઞાનીઓ શોધે ન શોધે પણ ગામના જે ગલ્લા પર શોધાઈ જતું હોય છે કે વેક્સિન ક્યારે આવવાની છે ને શું થવાનું છે, એ આપણે ત્યાં બહુ જ સામાન્ય પ્રકૃતિ છે. હા ડોક્ટર મોદી, હું જે સવાલ કરી હતી કોરોનાની સારવાર દરમિયાન હતો કે સારવાર દરમિયાન પણ તો એવું થતું હોય છે કે સગા સંબંધી આવીને એવું નક્કી કરતા હોય છે કે નહીં નહીં, હવે એક કામ કરો, તમે આમને રેમડેસિવિર આપી જ દો અથવા તમે અમને આ ઇન્જેક્શન આપી દો. એટલે સારવાર દરમિયાન પણ તો આ પ્રશ્ન તમે જોયો હશે. જી, એ જે સેકન્ડ પીક હતી એ વખતે રામડેસિવિર અને તોસલીઝુમાબ, હવે એના પોતાના ક્રાઇટેરિયા હોય કયા લેવલે આપવાનું, પણ એ વખતે તો બધા જ ડૉક્ટર થઈ ગયા હતા. એમ રામડેસિવિર ના મળતું હોય બજારમાં તો રામડેસિવિર શોધવાવાળા એટલા બધા મળે, એટલું બધું પ્રેશર કરાવે તમને કે તમે અમને આપો બહાર. અમારા ત્યાં પેશન્ટોને અમે એમ્બ્યુલન્સમાં રામડેસિવિર આપતા હતા, સ્ટોક અમારી જોડે એકદમ પૂરતો હતો, ક્યારેય કોઈ
ડેફિશિયન્સી નથી થઈ. સેમ મ્યુકોરમાઇકોસિસમાં આપણે કહીએ કે મ્યુકોરમાઇકોસિસમાં બધાને લાઇપોસોમલ આપવી જરૂરી નથી. ધારો કે યંગ પેશન્ટ હોય અને એને રિનલ પ્રોબ્લેમ ના હોય તો તમે એમ્ફોટેરિસિન બી લાઇપોસોમલ આપવાની જરૂર નથી. પણ એટલું બધું પ્રેશર કરાવે કે ના અમને લાઇપોસોમલ જ આપો, અમારે લાઇપોસોમલ જ લેવી છે, એમાં ઓછા એડવર્સ રિએક્શન્સ છે, એટલે દે ડિસાઇડ ઓન ધેર ઓન. એટલે આ વસ્તુ ખોટી છે. કારણ કે કોઈ પણ સેટઅપ હોય, કોઈ પણ ડેવલપ કન્ટ્રીઝ પણ આ કોવિડમાં પહોંચી નથી વળી. તો આપણા દેશમાં તો જોઈતું હતું, જેને જે જોઈતું હતું, મ્યુકોરમાઇકોસિસની વાત કરીએ તો આપણા ત્યાં 1400 જેટલા કેસ, એમાં આપણે આખો મ્યુકોરમાઇકોસિસ વોર્ડમાં કન્વર્ટ કર્યો હતો અને તાત્કાલિક ધોરણે રાઉન્ડ ધ ક્લોક સર્જરીઓ ચાલતી હતી. રોજની 35 સર્જરીઓ થતી હતી 24/7. હું નથી માનતો કે કોઈ દેશમાં આવું થાય, કારણ કે ત્યાં તો એવું હોય કે 24/7 પહેલા તો કોઈ કામ જ નથી કરતું. બિલકુલ શિફ્ટ વાઇઝ હોય અને એવું કે માય જોબ ઇઝ ઓવર નાઉ આઈ એમ ગોઈંગ. એવું અહીંયા નથી. અહીંયા માણસોમાં ઇન્સાનિયત છે, ભલે જોબ કરતા, પણ સરકાર એવું એક્સપેક્ટ કરે કે એમની જોડે કે 24/7 કામ કરે તો અમે કરતા હતા. 2 વાગ્યા સુધી ત્યાં સારવાર આપતા હતા. એવું નતું કે મારી ડ્યુટી પૂરી થઈ ગઈ, હું ઘરે જઉં છું. એવું ઘણા લોકોએ કર્યું છે. એટલે આપણો દેશ એટલે આ પરિસ્થિતિને ટેકલ કરી શક્યો છે. બિલકુલ બિલકુલ. અમારે નૈલેશભાઈ, હું આવું તમારી પાસે ડોક્ટર પ્રજાપતિ, પણ એ પહેલા નૈલેશભાઈ એ જાણવું છે કે યુએસએમાં પણ અત્યારે ક્રિસમસનો તહેવાર છે. અમે અન્ય દેશોની સ્થિતિ જાણી કે ત્યાં કેવી રીતે અત્યારે ઉજવણી થઈ રહી છે. યુએસએમાં ફ્રીડમને લઈને હંમેશા બહુ ચર્ચાઓ થતી હોય છે કે આ અમારો અધિકાર છે, અમે આ રીતે કરીએ. હવે ક્રિસમસમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, આ બધા નિયમોને યુએસએમાં મનાઈ રહ્યા છે કે પછી બાજુ પર મુકાઈ ગયા છે? બહુ મોટો પ્રશ્ન છે. અનફોર્ચ્યુનેટલી આમાં વાત શું છે કે લોકો બહુ થાકી ગયા છે. ખરેખર કહું તો ગવર્મેન્ટ, માણસો અને કુટુંબો 2 વર્ષથી પોતાના સ્વજનોને મળી નથી શક્યા. એટલે હવે બધા કે છે જે છે અહીંયા કોરોના કે નહીં, હવે માસ્ક પહેરીને બધે જઈશું. પણ આમાં બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે લગભગ 1200 થી વધારે ફ્લાઇટ્સ આજે કેન્સલ થઈ ગઈ છે. કારણ કે પાયલટ્સ, ફ્લાઇટ એટેન્ડન્ટ્સ, એરપોર્ટના બધા એમ્પ્લોઈઝ જે બધા છે એ પોતાને ઓમિક્રોન વાયરસીસ થઈ ગયા છે, કોવિડ. એના થકી આ ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે. અમુક જે મોટા શહેર છે, ન્યુયોર્ક, ન્યૂજર્સી કે ન્યુયોર્ક, એવા બધાએ નિયમો મૂક્યા છે કે તમે પબ્લિક પ્લેસીસમાં જાઓ તો હવે માસ્ક પહેરવા જ પડશે. રેસ્ટોરન્ટમાં જાઓ તો પહેરવા પડશે. અમુક જે બહુ મોટી પાર્ટીઝ ને જે ગેટ ટુગેધર્સ હતા એને કેન્સલેશનની રિક્વેસ્ટ કરી છે. અને બધાને કહ્યું છે કે જો તમે એવી જગ્યાએ જાઓ જ્યાં તમે કોઈને ઓળખતા ના હોય તો તમે માસ્ક પહેરીને જ જશો તો તમારા માટે તો સારું, પણ તમારા સ્વજનો, તમારા કુટુંબીજનો બધા માટે સારું રહેશે. પણ સાથે સાથે એવું પણ છે કે જે અમુક લોકો છે, જે ડોક્ટર પ્રજાપતિએ પહેલા કહ્યું એમ કે બહુ ભણેલા છે, કે બહુ જે આ વસ્તુમાં માનતા જ નથી, એ લોકોને ગમે તે કરશો એ માનવાના જ નથી. અને એમને આપણે કશું જ નહીં કરી શકીએ. પણ અમેરિકામાં એક વસ્તુ ખરી છે કે લોકોને લાગ્યું છે તો ખરું કે ઓમિક્રોન બહુ ઝડપથી મલ્ટીપ્લાય થઈ રહ્યો છે અને સ્પ્રેડ થઈ રહ્યો છે. અને જે લોકોને જે હોસ્પિટલમાં દાખલ કરવા આવે છે એ જે 28% છે જેને આ વેક્સિન નથી લીધી, એક પણ ડોઝ, એમાંથી છે અનફોર્ચ્યુનેટલી એ એવા લોકો છે જે ઉંમરવાળા છે, જેને ક્રોનિક ડિઝીઝીસ છે અને જેના માટે આ વાયરસ બહુ હાનિકારક છે, એ એમના માટે જીવલેણ છે. એટલે આ ક્રિસમસ ચાલુ થયું બહુ ઉત્સાહ અને ઉમંગથી અને ઓલરેડી બહુ એમાં ડેમ્પન થઈ ગયું, જેમાં આમ આપણે કહીએ ને કે ભીનાશ આવી ગઈ. એટલે બધા થોડાક પાછા પડવા માંડ્યા છે. અને જે નવા વર્ષનું સેલિબ્રેશન ડિસેમ્બર 31 નું જે મોટા પાયો પર બધે થવાનું હતું, ઓલરેડી એ બધા કેન્સલ થવા માંડ્યા છે. ઓફિસીસ, મોટા શહેર અને દેશમાં પણ. અને હું તમને એક બીજો ઉદાહરણ આપું કે ન્યુયોર્ક સિટીમાં નવા મેયરનું ઇલેક્શન થયું. બહુ મોટા ઉમંગથી એને એમનું ઇનોગ્યુરેશન થવાનું હતું. હવે એ પણ કેન્સલ થઈને લગભગ 15-20 માણસથી જ એ નવા મેયરનું ઇનોગ્યુરેશનની સેરેમોની થશે. એટલે આ તમને એક દ્રષ્ટાંત આપ્યું.
બિલકુલ નિલેશભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. એ સાથે તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. વાત આખરે ત્યાં આવીને ઊભી થઈ છે કે જે એમણે યુએસએનું એક્ઝામ્પલ આપ્યું અને ખાસ તો મેયર ચૂંટાઈને આવ્યા અને પછી એમણે સેલિબ્રેશન છે બહુ લિમિટેડ લોકો સુધી લાગ્યું. આપણે ત્યાં તો આજે મહેસાણામાં શક્તિ પ્રદર્શન કરવાનું હતું, એના નામે હજારો લઈને નીકળ્યા હતા. એ પોતે તો લીલી પેનથી સાઇન પણ નથી કરવાના, તો પણ લઈને નીકળ્યા હતા. એટલે આ બધા એવા નેતાઓ છે, પણ અમે જ્યારે નેતાઓને પૂછીએ છીએ ત્યારે એ કહે છે કે જુઓ જનતા બેદરકાર છે, તહેવારોમાં ફરે છે. જનતાને પૂછીએ તો કહે છે તમે નેતાઓને નથી પૂછતા. અમે કોને પૂછીએ છીએ સવાલ નથી, સવાલ એ છે કે જો તમે બીમાર પડશો તો આપણા ત્યાં વ્યવસ્થા તો એ જ છે કે નેતાઓને જગ્યા મળી જવાની છે, તમને નથી મળવાની. તમારે ફોન કરવા પડશે બધાને, અને એટલા માટે તમારે એનાથી બચવું હોય તો જનતા તો આપણે છીએ જ, આપણે નાગરિક બનીએ, આપણા અધિકારની સાથે આપણી ફરજોને પણ યાદ રાખીએ. નમસ્કાર.